તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા પાછા ખેતરમાં અને આજે સવારે વહેલા વરસાદ આવ્યો તો જો આજનું વાતાવરણ એવું છે। આ બાજુ છે આપણે એરંડા આવડા થયા છે અને એના બાજુમાં આપણે મકાઈ વાવી હતી એ પણ બતાવશું અને આ બાજુ છે આપણું ઘાસ। તો ગાઈઝ આજનો દિવસ આપણે બતાવશું તો વ્લોગમાં બન્યા રહેજો। તો ચલો પેલી બાજુ મકાઈ જઈને મળીએ। તો ગાઈઝ આપણે તો રાત વાહોરવા માટેનું સેટઅપ અત્યારે તો આમ મોચો ઘેર લઈ જવાનો છે ને જો આપણી મકાઈ આવડી થઈ છે 22 દિવસ થયા ને 2 પોણ પાયા છે તો જો બહુ મસ્ત મકાઈ થઈ ગઈ છે આપણી અને આ બાજુ છે આપણા એરંડા। 2 દિવસ થયા પાયે બીજું પણ અને આજનું વાતાવરણ એવું છે આગાહી છે એટલે સવારે છોટા આવ્યા હતા વરસાદ આવ્યો હતો થોડો। તો આપણા ગાઈઝ ફાઇનલી મોજો ઉપાડી દીધો છે તો મોજો લઈને જઈએ એમ ઘરે। તો પાછું હોય તો બોડી રહેશે તો ચલો મળીએ આગળ। જય માતાજી। તો ગાઈઝ પાછા ઘેર મોચો મૂકીને આપણે આવી ગયા ને જો વાતાવરણ થોડા છોટા આવે છે પણ કેમેરામાં દેખાતા નહીં। તો આપણે જઈએ છીએ વ્લોગમાં બન્યા રહેજો તો મળીએ આગળ જઈને। તો ગાઈઝ ફાઇનલી આપણે અમે હાઈવે પર આવી ગયા હોયથી જઈશું આપણે સમોસા થઈ ગયા। તો આપણે આવી ગયા અમે સમોસા આ બાજુ છે શાળા। આપણે ફાઇનલી ખેતરમાં આવી ગયા હવે મળીએ આપણે દુકાને જઈ। તો આપણે આવી ગયા દુકાને એલઈડી ચેક કરીશું। તો આપણે એલઈડી દુકાન ઉપર મેકીને આવ્યા એ વોચ કરીને કહેશી અને અમે આવી ગયા પાછા બજારમાં। હું ચોક હારી પકોડીની લારી હોય કામ પકોડી ખાઈએ પછી નીકળીએ ઘેર જવા માટે। તો ચલો પકોડીની લારી જઈને મળીએ। તો આપણે આવી ગયા પકોડી ખાવા માટે। કુલદીપ તો આપણે નીકળી ગયા પકોડી ખાઈને ઘેર જવા માટે। તમારે ઘેર જઈને મળીએ। તો ગઈ આ બાજુ છે બપૈયો હજી પાકા નહીં પણ કાચા છે। હળવો હળવો વરસાદ આવી જાય છે હજી તો આપણે આ છીએ પાછા ખેતરમાં પાણી ભરીને નીચે ઉતરી છે જો પાણી બધું ઉપર ભરી નીચે ઉતરી છે બાબાથી। આ બાજુ નૂતનીઓ મકાઈ આવડી થઈ જઈ છે એ અમારે પશુ આવી હતી જો
આ બધા કૂતરોએ કર્યું છે. ગાઈસ કપાસ અને 2 દિવસ મારી જરૂર વેન લીધું તે સારું થયું. નકર કપાસના માવઠાના કારણે કપાસ રૂ બગડત. અને કપાસની સિઝન પૂરી થવા આવી છે એટલે મોસ્ટ ઓફલી તો નહીં રૂ બધું વેણાઈ ગયું છે. તો નકો વાવેતર બગડો થઈ ગયા પાછા ઘેર ને સાંજ પડી જશે ને. આજ તો વરસાદ આવતો એટલે વ્લોગ કોઈ બનાવીએ કે નહીં. તો મળીએ કાલે એક નવા વ્લોગ વિડીયો સાથે.